આ તમને કહેતી હતી આમ જો રખલાભાઈ ના ઘઉં જો તમે કેવા ઘઉં છે ઈ જો અને તમે તો ના પડી તો ચણા વાવ્યા નકરું ઘાસ ઉગ્યું છે આમ જો તો ખરી આમાં કઈક મહેનત કરવી પડે આમાં નીંદવું પડે સણ્યા પારવવા પડે દવા છાંટવી પડે કઈક મહેનત કરવી પડે આ નીંદવો તો નકરું ખડ થાત કેટલા સણ્યા પાકે અને આ છોકરીઓને ત્યાં કઈ ધ્યાન જ ન દીધું થોડું થોડું કામ કરાવાય થોડું થોડું ખડ ખાધું જ ને તો એવા સણ્યા જામે તેવા સણ્યા રગલાનું કાંઈ ઘઉંનું ન આવે એવા સણ્યા થાત મહેનત જ કરવી નથી નકરી ફેશનમાં ફરવું જ છે મેં તમને કીધું તું દાડિયા રાખી લ્યો આ છોકરીઓ નથી કરતી તો હું કરવું મારે અને શીખવાડવું પડે ધ્યાન દેવી પડે કઈ મોબાઈલ જોઈને એમ સણ્યા ન થાય આમાં પણ નથી કરતી કામ તો કેમ કરવું હવે આ આવી જો દીકરીઓ આવી હું મારી હું થયું તમને કાઈ થયું નથી હું થાય આ તમાર બેયને હિસાબે મારે બધું સાંભળવું પડે છે હું થયું બા આવતા વેત ભડકસ શીતલ મને લાગે હે ને તાપમાન અત્યારે ફૂલ ગરમ છે ગરમની વાત નથી આમાં છે ને સણ્યામાં થોડું જાજુ નીંદવું પડે ખડ કાઢવું પડે તારી માં એમ કે છે રગલાભાઈને કેટલા ઘઉં પાક્યા આપણે આમાં સણ્યામાં કાઈ નથી પણ બાપુ અમે નીંદીને એવું કરીને તો પેલા તો અમારી હે ને નેન પોલીસ વિખાઈ જાય અને બીજું કે અમે નીંદીને તો નકામા નંબર કઈડે દુખે ને પગે દુખે એટલે હું નીંદું બિંદુ નો ગમે એમને આ તમે જુવાન થાવ ને પણ આવો ને હામાં ઘરે મોકલવાની છે તમને કઈ આવડશે નહીં તો ઠપકો મળશે મને પણ બાપુ વાડી વારામાં નો દેતા અમને નો વાડી હોય ન્યા પૈણાવજો પછી તો તમારા અંજળ આવે ના મારા પરણાવવા જ પડે તમને એ બે જણ્યું ગજ્યું થયું હવે કેદી કામ શીખશો નથી ઘરનું શીખતી નથી વાડીનું શીખતી પાર્કે ઘરે જાવ ને કઈ શોકેસમાં બેહાડી નહીં રાખે તમને એ તઈની વાત કહીએ બા અટાણે તો છે ને શીતલ આપણે બેને રખડવાનું ને મજા મજા લ્યો કાઈ શરમ છે ને જો દીકરીઓને હું કેવું બોલો હવે આમને કેવું હું વધારે બાપુ કાઈ નો કહેવાનું હવે તમ કાકા માટે આટલા ભડકો કાકાએ ઘઉં વાવ્યા ને ચણા હોય શું છે આગળ બેસો બધા હું થયું પણ તમે કેમ એટલા બધા આ પર ધુઆ ફુઆ થઈને આવ્યો આટલી જમીન ખાલી કરી નાખજો મારે ઘઉં વાવવા છે શું કરવા અરે ઘઉં વાવવા કાઢ નાખજો હું પણ આ જમીન મારી છે તારી છે એટલે તમારી છે લે આ માપ કાઢી અને માપ લઈને હું મેં સૈણા વાવ્યા છે હવે આ જમીન મારી છે ને તમે આ વાવવા દીધું એટલે ખાલી પડી ફરીને તું બોલતો નહીં આ જમીન મારી છે આ જમીન મારી છે તમારું વાળી લેવી છે એમને વાવીને તો તે ઘઉં કેમ ન વાવ્યા કોને આ પડતર રહી એટલે મેં વાવ્યું છે અને જમીન તારી નથી મારી છે અરે મોટભાઈ ડખા થઈ જાય જમીન મારી છો આ ડખાશી ના થાય વ્યવહારે વાત કરું છું વ્યવહારે વાતની વાત નથી આ જમીન મારી એમને તું હતો ને તેથી માપ નતું કર્યું માપ કઢાવ્યું તું બાપુએ બેયના ભાગ પાડ્યા ત્યારે આટલું તારું ને આટલું મારું એમ નતું કીધું આટલું મારું ને આટલું તમારું એમ એટલે ત્રણ સા હવે કાઢ નાખું ઈ કાઢી જ નાખવાના ઈ મારા છે ઈ નો નીકળે સા હો ભાઈ આમ હા ખાવ હું મોટા ભાઈ ની હારે બાધો શરમાતા નથી જરા તમે ભાભી શાંતિ રાખો ઈ હવે સૈણાના સા હવે નીકળશે નહીં અને મારી વાત સાંભળો મારે આ બે છોકરીને વરા કરવાના છે તમારે છે કોઈ વાહે વાપરવા વાળું વાહે કોઈ વાપરવા ને તું માર બાપુએ મોટા ભાઈને હોય પૂતું કે આના લગન કરાવી દેજે તમે લગન કરાવ્યા પણ આ થોડી લગન તો થઈ જાય અંજળ આવતા થઈ જાય આ થોડી કઈ દુકાનમાં મળે તો હું તને વાવ લાવી દઉં તમારા અંજળ આવી જાય ને અમારા નો આવે એટલે ભાઈ આ તો બધું અંજળ લેખ ઉપર આધાર હોય આ કઈ વેચાતી માયસ ગાય શાક બકાલું છે તો લઈ આવી ઈ મારે કઈ નહીં સાંભળવું મારા લગન થવા હોય તો થાય નો થવા હોય તો કાઈ નહીં મારે આ છે ને સાત આઈને ખાલી જોઈ નો થાય રગલા ભાઈ થાય નહીં એટલે થાય જ નહીં સાઈન શક્ય જ નથી તો ભાઈ ભાઈ ડખા થઈ જશે પણ ડખાઈમાં શી ના થાય વ્યવહાર વાત કરું છું વ્યવહારની વાત ને મોટભાઈ આમાં જો ઘાબા થઈ જાય મન નો કેતા એટલે આટલું બધું કોઈ દી ઊંચા અવાજથી મારી આજ બોલી જવાનું છે નો બોલા તારેથી બોલી જ જવાનું છે એટલે તું રહેવા દે માથી નાનો છે નકામ મારો હામો થાસ એટલે ઘા થઈ જાય છે અરે મારે મોટા ભાઈ તમે મોટા છો નકર ઘા થઈ જાય છે એમ કહું છું ને તમને ઠોહા મારી માં અરે બધું થશે હવે તો થાશે એટલે હું છે એ રગલા ભાઈ શરમ કરો કઈક શરમ કરો તમે ભાભી શાંતિ રાખો મોટા ભાઈ હું તમને હું કહું છું આ સા ખાલી હોય મારા બાપુને મૂકી દો મારતા નહીં હો તમે ઘર ભેગા થવાલો પણ તે મારી માથે હાથ ઉપાડ્યો હા રગલા રહેવા દો અરે મોટા ભાઈ ખાલી કરો કહું છું હાથમાં પાવડો છે નો થવાની થઈ તમારા જાય છે હાથમાં પાવડો છે મારા હાથે જ પાવડા છે હમણે લોહીનો ધોરિયો હાલ્યો જાય છે હું કરું લોહીનો ધોરિયો હાલ્યો જાય છે તમે આગળ જાઓ મારો ભાગ જોઈ મારે આગળ જાઓ ત્રણ સા ખાલી કરો પાવડા મારો હાલો એટલે કોઈને વાવ્યું છે
અરે આ જમીન મારી છે રાજુભાઈ, તમને વર્ષોથી ખબર છે. અમારા બે બાપુએ ભાગ પાડી દીધો. આટલું મારું આટલું એનું, તો મારે જમીનમાં એને વાવું હું લેવા જોઈએ? હવે નહીં વાવે. રખલાભાઈ પણ તમારાથી મોટા પેપર હાથ ઉપાડાય છે કેમ? પણ હવે શાંતિ રાખો. એક વખત ભલે વાવ્યું, હું આવતા વર્ષે નહીં આ વાવતા. તો તમે આવી ગયા નકર આમ તો એ પાવડા ભેગો લોહીનો ધોરિયો વેતો થઈ જાય. આ પણ અણુકું છે ને, હા. આ લઈ લ્યો, પછી આવતા વર્ષે તમે નહીં વાવતા. એટલે પણ આ છે ને ગામમાં આ જમીન આ ભાઈની છે ને. મારે રાજુભાઈ મારી વાત સાંભળો, ગામના 5 જણા આવીને માપ કાઢી દીધું છે, આટલું તારું ને આટલું તારું. આ પણ એ નાનો છે ને, ભલે ને ભલામાં તો વાવતો. પણ નાનો હોય તો આમ રીતે વાત કરાય, મોટા ભાઈ સામો હાથ નો ઉપાડાય. થાય, એ મોટા ભાઈ હારું ન બાપુ બધાય. રેવા દ્યો ને વળી મારશે કાકા. રાજુભાઈ હવે તો થોડો હું મૂકું. તમે છો આવ્યા છો એટલે આયા પતશે. એને કહેજો આ જમીન ખાલી કરી નાખે. આ વણુકું વા ભલે લઈ લે. એ આવતા વર્ષે જોઈ જાય, અત્યારે જવા દ્યો. એક મણ સૈણા આપી દીધો ને, એક મણ સૈણા આઈને ખાવા. અરે છોકરાને એમ ખાવા. 5 મણ સૈણા લઈ જાય ને, ઈ હું ક્યાં ના પાડું છું. હા બસ એક મણ સૈણા આપી દે. હવે પતી જવા દે. પણ આ ખોટું થઈ ગયો રાજુભાઈ, મને 2 ઘૂસતા મારી ગયો છે, મારેથી સહન નથી થતું. હા, કોઈ કેવું નહીં. નકર તમારી આબરૂ જાય આમાં. હવે હું બાકી રહ્યું છે, હા. આબરૂમાં બાકી હું ને, મને મારી જ લીધો. અરે. 2 ઘા કર્યા મને. આખા ગામને ખબર છે, બધા જોતા. હવે સમાધાન કરી નાખો, વાંધો નહીં. સમાધાનમાં વાત નથી, આ જમીન ખાલી જોઈ. હા, એટલે પણ આવતા મને વર્ષે- ઘા કરતા મને આવડે છે, મને એટલી શરમ આવે કે નાના ભાઈ માથે ક્યાં હાથ ઉપાડવો. નકર અત્યારે છે ને તું રગદોળો ગયો હોય. એક વરા છે ને આ વાણું નિપેટ લઈ લ્યો, પછી એક મણ સૈણા આપી દીધો. અને એને આટલો મોટો છે ને છોકરા દાદા 2 મણ ઘઉં હા, આપી બસ અને એમ એમ કઈ નહીં, વાંધો આ નહીં. દીકરીઓ મોટા ભાઈની છે, તમારી જ હા. છે. તમારે ઉલટાનું એમ કહેવાય બસ. કે તમારે આટલી રૂપિયાની જરૂર અને હોય, એને હમણાં પ્રસંગ અને આવશે. એને પ્રસંગ આવે છે કે નહીં, તો ટેકો આપો થોડો. અને 2 મણ ઘઉં આપજો, લાપસી કરવા. એમની માને લગ્નમાં. ભાઈ એકબીજાને ટેકા કરે. રાજુભાઈ ટેકાની કઈ વાંધો નથી, પણ મારા બાપુ એ છે મેં કીધેલું કે મારી હાથે છોકરી, પણ હજુ છોકરીને જ ગોતી. મોટા ભાઈ વાંધો મેન ડખો ન્યા છે. આ જમીન તો ભલે 3 સા લઈ જાય. અલ્યા રાજુભાઈ, હું આમ ગઠડાઈ ગયો, હા. આમ ઠસાઈ ગયો, સાવર કુંડ લાગ્યો. એના જોગી કન્યા મળે તો હું લાવું ને. આ થોડી ગોદામમાં વેસાતી મળે, કૂપનમાં મળે છે. અરે રાજુભાઈ, મારે લગ્નનો હરખ ન હોય. હોય પણ કઈ હા માટું કઈ નથી થાય હે? એવું. તમારી છોકરીઓ 2 છે, હા. કઈ હા માટું નથી થાય એવું. અલ્યા ઈ તો આ નકરો. તમારો ભાઈ છે. અલ્યા બરાબર પણ છે. હામાં હાટિયામાં આ ઓલી કહેવત નો કીધી કે હામો હાટિયો કોઈ દી કરવો નહીં, ડખા થઈ જાય તો મારી દીકરી પાછી ઘરે આવે ને અલા, ઈનું નો તૂટી આવે. જાય. એક છે માં ધાયરામાં કરવું છે, તમારે કોઈ દિવસ વાંધો ન આવે. એટલે તો હું તૈયાર છું. લ્યો તો આ જો તમારા ભાઈનું ઘર બંધાઈ જાય. અને મારી દીકરીઓ ને અને આ તમારું હારું જિંદગી પર તમે યાસાન ન પૂછે. હવે રગલા થઈ જાય છે. હા મોટભાઈ, તમે જો જો. લગ્ન કરાવી દીધા હોત તો હા. 3 સા નહીં, આખી વાડી લઈ જાવ બસ, તોય બસ. તે. પછી ભેગું વાવવાનું બધું. હવે આ છે ને રાજુભાઈ માથું લીધું છે, આ બસ એટલે તારું થઈ જાય હા છે. તો કાંઈ વાંધો નહીં. હાલો. બરોબર. હા. અને રાજુભાઈ દીકરી માગે તો હું દેવા તૈયાર છું. બસ. એની હાટું આ થઈ. બસ આ માણા હારો. હવે ઓલપાનું વાવજો બસ. હા, બસ એમ બસ, રાજુભાઈ. લગ્ન કરાવી ના દીધા. ભાઈ, મારે કાંઈ બસ વાવવું એમ ને, મને હોવું જોઈએ. દીધું એટલું જ મારે વાવવું છે. પણ બસ ને હા બસ બસ રેડી. રેડી ને. હા રાજુભાઈ, તમે આવી ગયા સારું, નકર લોહી લવાળ થઈ જાત હો બે. તમે છે ને ઘઉં બહુ બધા 2 હેપીને ખાઈ ગયો પાછા બધા. હા એ ખાવાના જ હોય ને. હા ભાગ્યો ભલે નહીં ગયો વળ ખાતો આપણે તેમ ખાઈ દઈએ. ભાઈ એને મહેનત નું તો દેવું પડે. હાલો રાજુભાઈ, હવે દી હાથમમાં આવ્યો અને આ દી હાથમમાં જ આઈને હા. ઝઘડો હાલો કર્યો. હાલો, કાકા હાલો, માની હાલો. ગયા, કાકા આવજો. કાકા આવજો. મોટા આખી વાડી વાવજો. કાકા માની ગયા બાપુ, હવે તો રાજી થઈ જાવ. એમ નહીં, મને તો ઈ થાય ભાઈઓમાં કેટલો હંપ હોય. એકબીજા નબળા હોય ને તો એકબીજાને તારે, પૈડા હોય ને ઊભા કરે. આ તો માથે 2 પાટા મારવા ઊભો. એટલે આ તો રાજી છે ને દાંત કાઢે. ઓલો મને 2 ઘા કરી ગયો, મને ઈ બળતરા છે. પણ એટલે નહીં બાપુ, એક થઈ ગયા એના મને દાંત આવે, તમને માર્યું એના નોય. પણ આ 2 ઘા માર્યા ઈ ભૂલાય? ના બા, નો ભૂલાય. આ જાવ તમારું કામ કરો હવે. પણ બાપુ એમાં હું નહીં આવે, નાનો ભાઈ છે ને, જવા દેજો. હવે જાવા જ બા દીધો હું છે. જાઉં ઘરે. બેય જાવ તમે ઘરે રાંધો, બેય જાવ કઈક દાદા શીખો. બાય બા. હું નહીં રાંધું, હા હું તો જાઉં છું પાણીપુરી ખાવા. પાણીપુરી વાળીની થઈ ગઈ શું છે. આમને કેવું દીકરીઓને, બોલો શું કેવું આમને? મને તી થાય છે હારેથી ક્યાંક મારે ઠપકો સાંભળવાનો પડે ને પાછી નો આવે તો હારું. ના ના, પાછી તો નહીં આવે. શિખામણ કઈક દેવાય, કઈક શીખવાડાય. જોસ તો તમે કેટલી શીખામણ દઉં કાઈ લાગે બસ છે ને. દીધું રેવાય. અને હવે છે ને, હવે આપણે કામે સડી જાવી. આ સણામાં પાણી વાળું ને તું બધું ખડ મીઠ ખેંચવા. હા તે વાંધો નહીં. હાલો લ્યો, ખાઈ તો લેવી, પછી કઈક ધંધો થાય. હા ત્યાં કઈક સુધી થોડો ખાઈ લે ધંધો પછી થાય. ત્યાં સુધી કાઈ નહીં. નમસ્કાર દર્શક મિત્રો, તો તમે જોયું આ વિડીયોની અંદર આ 2 ભાઈઓ કઈ રીતના બાંધે છે, કઈ રીતના બથોબથ આવી ગયા છે. તો આવું શીખ તમારે કોઈ ન લેવી.
હું તમને એમ કહું છું આ મનોરંજન માટે વિડીયો છે એટલે આમાંથી સારો સાર લેવો. તો ભાઈઓ એકબીજા મદદ કરો, એકબીજા નબળું હોય તો એકબીજાને સાથ આપો, ટેકો આપો, એમાં જ સૌની ભલાઈ છે. અને હા હપીને રહી જાઓ મારા બાપા ને મારા કાકા બાંધાને બાંધતા નહીં. બરાબર છે, બરાબર ને બાપુ? બરાબર. બરાબર જ છે. બધાને બાથવા મજા નથી. હા હાલો 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 ગોકુળમાં પહોંચ્યા મળવા આવો સુંદર વર શ્યામ હૈયા